ખેડામાં નડિયાદના લોકમેળામાં નિયમોના ધજાગરાનો જે આખો મામલો છે, TV9ના અહેવાલ બાદ માર્ગ અને મકાન વિભાગ એક્શનમાં આવ્યું છે। નાયબ કલેક્ટરને તમામ સંચાલકોની જાયન્ટ વ્હીલની મંજૂરી રદ કરવા ભલામણ છે। તો આનંદ મેળાની મંજૂરી આપનાર નાયબ કલેક્ટર દ્વારા કરવામાં આવી શકે છે કાર્યવાહી। સમગ્ર મામલે નાયબ કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે। તો આપને જણાવી દઈએ કે રાઇડ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે। જે નિયમો હેઠળ પરવાનગી આપી હતી તેનું પાલન ન થયાનો આરોપ છે। રાઇડમાં ક્ષમતા કરતાં વધુ લોકો બેસાડાતા હોવાનો પણ આક્ષેપ છે। રાઇડની મરામત પણ બેદરકારી હોવાની સંભાવના છે। તો જાયન્ટ વ્હીલ રાઇડમાં જે ઊભેલા ત્યાં બાળકો જોવા મળ્યા છે। નડિયાદ શહેરમાં 3 અલગ અલગ ગ્રાઉન્ડમાં ચાલી રહ્યો છે આનંદ મેળો। તો જાયન્ટ વ્હીલ રાઇડ પાસે લોખંડની જે એંગલો મારેલી હતી ત્યાં જ વીજ લાઇનનું વાયરિંગ એકદમ હલકી કક્ષાનું, જેના કારણે ગમે ત્યારે એંગલો મારફતે લોકોને વીજળીનો ઝટકો લાગવાની પણ સંભાવના છે। સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નડિયાદ દ્વારા તમામ નિયમોના પાલન કરીને 26 ફેબ્રુઆરી સુધી તેને આપવાની પરવાનગી હતી, પરંતુ રાઇડના સંચાલકોને જે નિયમો હેઠળ પરવાનગી મળી હતી તેનું પાલન ન થઈ રહ્યા હોવાનો આક્ષેપ છે। હાલ નડિયાદ શહેરમાં બાસુંદીવાળા ગ્રાઉન્ડ તેમજ ઇફકોવાલા હોલ ગ્રાઉન્ડ અને સંતરામ મંદિર એમ 3 અલગ અલગ સ્થળે ચાલી રહ્યો છે આનંદ મેળો।